Welcome back, students. Standard 6, Lesson 1. ચાલો ઇતિહાસ જાણીએ. પાર્ટ 1માં આપણે ઇતિહાસ જાણવાના કેટલાક સ્ત્રોત વિશેની ચર્ચા કરી ચૂક્યા છે અને આજે આપણે આ પાર્ટ 2 એમાં પણ તમારા બાકીના લેસન જે છે એની ચર્ચા કરીશું. ઇતિહાસ જાણવાના સ્ત્રોતના બાકીના જે મુદ્દા છે એના વિશે આજે આપણે ફરી ચર્ચા કરીશું. યાદ રહ્યું? આપણે કાલે જે મુદ્દાઓની ચર્ચા કરી હતી એને તમે ફરીથી યાદ કરવાનો પ્રયત્ન કર્યો. હવે નિયમિત તમારી પાસે પાઠ્યપુસ્તક આવે અને જ્યારે અભ્યાસક્રમ શરૂ થાય તો વાંચન કરવાની ટેવ પાડજો. વિદ્યાર્થી મિત્રો, વાંચન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. જેમ કે એમાંથી આપણને ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યાઓ, એક બે વાક્યમાં સવાલ જવાબ હોય, જોડકા હોય, ખાલી જગ્યા હોય, તો વારંવાર પાઠનું વાંચન કરવાથી આપણને આ બધા જ નાના નાના પ્રશ્નોના જવાબ આપમેળે મળી જાય છે. ચાલો હવે આગળ વધીએ. તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં આપણે બીજો એક મહત્ત્વનો સ્ત્રોત જે છે એ સ્ત્રોત છે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. તમને પ્રશ્ન થશે કે પુરાતત્વશાસ્ત્રીઓ એટલે શું? ઇતિહાસકારો એટલે શું? તો જે શાળામાં ભણાવે છે એને શિક્ષક કહેવાય છે. બીમાર વ્યક્તિઓની જે સેવા કરે છે, દવા આપે છે, એને આપણે ડૉક્ટર કહીએ છીએ. એવી જ રીતે આ જે ઇતિહાસકારો છે એ આપણી સમક્ષ પ્રાચીન સ્થળોના આધારે આપણી સમક્ષ એ ઇતિહાસના પાનાઓને જીવંત કરે છે. કેવી રીતે? તો એ સમજાવું તમને. એ સમજી લઈએ આપણે કે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ કેવી રીતે કામ કરે છે, એમની કાર્ય કરવાની પદ્ધતિ શી છે. તો આ જે લોકો છે તે પ્રાચીન સ્થળો ઉપર ખોદકામ કરે છે. મકાનો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના અથવા તો મનુષ્ય કે પ્રાણીઓના હાડકાં, આ જે કંઈ પણ અવશેષો મળે છે એને શોધે છે અને તેનો સારી રીતે અભ્યાસ કરે છે અને પછી તે સમયના માનવોની સંસ્કૃતિની આપણને અવગત કરાવે છે. આ પુરાતત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ પણ કહેવામાં આવે છે. ઇતિહાસકારો એ ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના પાસાઓને આપણી સમક્ષ રજૂ કરે છે કે જે મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, તેનું સંશોધન કરે છે અને પછી તેનું યોગ્ય રીતે આલેખન કરી અને આપણી સમક્ષ આપણા ઇતિહાસને, આપણા ભૂતકાળને જીવંત કરે છે. હવે આ થઈ ગયું આપણું ઇતિહાસકારો વિશેની માહિતી. હવે આવે છે આપણી સમક્ષ ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં વિદેશી પ્રવાસીઓ. વિદેશી પ્રવાસીઓ કે જે વિદેશથી આવ્યા છે આપણા ભારત દેશમાં અને તેમણે જે જોયું એની એમણે નોંધ કરી અને એ જે વિદેશી પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી પણ આપણને દેશના ઇતિહાસની અને સંસ્કૃતિની જાણકારી મળે છે. આવા વિદેશી પ્રવાસીઓમાં મુખ્ય મેગેસ્થનીસ, હ્યુએન ત્સાંગ, પ્લિની અને ફાહિયન જેવા વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે અને જેમના વર્ણનોમાંથી આપણને આપણા ઇતિહાસની થોડી ઘણી જાણકારી પ્રાપ્ત થાય છે.
હવે આપણે ઇતિહાસકારો વિશે, પછી પુરાતત્વશાસ્ત્રીઓ વિશે અને વિદેશી પ્રવાસીઓ વિશે સમજી ગયા છીએ. હવે આપણને એક પ્રશ્ન એ થાય છે કે આ બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં આમની ગણતરી કેમ થાય છે? તો આપણે અત્યાર સુધીમાં આપણી પાસે જે માહિતી છે એ માહિતી આપણે પાઠ્યપુસ્તક દ્વારા જ મેળવી છે. અને આ પાઠ્યપુસ્તકમાં જે વર્ણનો આવેલા છે એ આ જ વ્યક્તિઓએ કરેલા છે. આ વ્યક્તિઓ દ્વારા જ આપણને આ ઇતિહાસના જે સ્ત્રોત છે તેના વિશેની માહિતી પ્રાપ્ત થઈ છે. એટલે એમ કહી શકાય કે આ જે લોકો છે તે ખરેખર આપણને આ ભૂતકાળને આપણી સમક્ષ જીવે છે એવું કહી શકાય. ચલો હવે આગળ વધું તો તમારા આ લેસનમાં આપણા ભૂમિનું નામ એટલે કે ભૂમિનું નામ એટલે શું? ભૂમિ એટલે જમીન. આપણે ક્યાં રહીએ છીએ? તો કહેશે કે અમદાવાદ શહેરમાં. અમદાવાદ શહેર ક્યાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં. ગુજરાત રાજ્ય કયા દેશમાં આવેલું છે? તો ભારતમાં. આપણા દેશનું નામ છે ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન. બરાબર ને? તો આપણે આ પાઠમાં આપણા દેશના નામ કેવી રીતે પડ્યા એ તમને ખબર છે? કેમ ઇન્ડિયા કહે છે? કેમ ભારત બોલાય છે? કેમ કેટલાક લોકો હિન્દુસ્તાન કહે છે? તો હું તમને એના વિશે થોડુંક સમજાવું કે આપણા દેશના આ નામ કઈ રીતે પડ્યા. તો સૌથી પહેલાં તો હું તમને ઇન્ડિયા શબ્દ વિશે સમજાવીશ. તો ઇન્ડિયા શબ્દ જે છે એ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ઇન્ડિયા અને ઇન્ડસ. તમને એમ થશે કે આ ઇન્ડસ શું છે? એ પણ હું તમને સમજાવી દઉં કે ઈરાન અને ગ્રીસના લોકો લગભગ 2500 વર્ષ પહેલાં સિંધુ નદીના સંપર્કમાં આવ્યા હતા. કયા બે લોકો? ગ્રીક લોકો અને ઈરાનીઓ. આ ગ્રીક અને ઈરાનીઓ હતા તે સિંધુ નદીના પૂર્વ વિસ્તારમાં રહેતા હતા. અને તેઓ આ જે ઈરાનીઓ હતા એ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. અને ગ્રીસના લોકો આ સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. તો આમ આ સિંધુ નદીનો જે પૂર્વ કિનારો છે એ આગળ સમય જતાં ઇન્ડિયા તરીકે ઓળખાયો. આમ હિન્ડોસ અને ઇન્ડોસ એ બંને શબ્દોના સમન્વયથી આ આપણા દેશનું નામ ઇન્ડિયા પડ્યું છે. હવે આ તમે ઇન્ડિયા વિશે સમજી ગયા. હવે હું તમને બીજા વિશે સમજાવું કે ભારત. ભારત પણ કહેવાય છે. તો ભારત નામ કેવી રીતે પડ્યું? તો ભારત એવું નામ આપણને ઋગ્વેદમાંથી જાણવા મળે છે. અને ઋગ્વેદ એક પ્રાચીન ગ્રંથ છે અને એમાં ભરત નામનો એક માનવ સમૂહ જે ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો. એમના નામ પરથી આપણા દેશનું નામ ભારત પાડવામાં આવ્યું છે. આમ હવે સીધી સરળ ભાષામાં જો હું તમને સમજાવું તો સિંધુ નદીના પૂર્વ કિનારાના ગ્રીક અને ઈરાની લોકોના હિન્ડસ અને ઇન્ડોસ શબ્દથી આપણા દેશનું નામ ઇન્ડિયા પડ્યું. અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વસેલા લોકો જે ભરત માનવ સમૂહ નામના હતા તેમના નામના આધારે આપણા દેશનું નામ ભારત પડ્યું.
હવે ત્રીજું આવે છે હિન્દુસ્તાન. એ કેવી રીતે પડ્યું? તો વૈદિક સમયથી હિન્દુ ધર્મ અસ્તિત્વમાં છે અને હિન્દુસ્તાન, તેથી આપણા દેશને હિન્દુસ્તાન તરીકે ઓળખવામાં આવ્યો. હિન્દુઓ હિન્દી ભાષા બોલતા હતા, તેથી આ જે હિન્દી છે એ આપણી રાષ્ટ્રભાષા છે. કેવી સરસ વાતો છે આપણા ઇતિહાસની. અત્યાર સુધી તમને ખ્યાલ હતો કે આપણા ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન નામ કેવી રીતે પડ્યા? આજે તમને એક સરસ નવી વાત જાણવા મળી ને. હવે ઘરમાં બધાને પહેલાં તો આ પ્રશ્ન પૂછજો અને પછી આ જાણકારીનો તમે ગર્વથી જવાબ આપજો કે આપણા દેશનું નામ કેવી રીતે પડ્યા છે. સરસ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠનો છેલ્લો મુદ્દો હું તમારી સામે રજૂ કરું છું, એ સમજાવવા જઈ રહી છું અને એ મુદ્દો છે સાલવારી. તો સાલવારી એટલે શું? તો સાલવારી એટલે વર્ષની ગણતરી અથવા તો સમયની જાણકારી. આ પણ ઇતિહાસ જાણવા માટેનો એક સ્ત્રોત છે, સાધન છે. તો અત્યારે આપણે કઈ સાલ ચાલે છે? તમને એમ થશે કે અત્યારે આપણે કઈ સાલ ચાલે છે? તો બધાને ખબર છે કે ઈસવીસન 2020. તો આપણે જો આ કયું વર્ષ ચાલે છે? 2020નું વર્ષ ચાલે છે. જો આ સાલવારી તમે જાણશો તો જ તમે વ્યવસ્થિત રીતે ઇતિહાસને જાણી શકાશે. કેમ? સાલવારી અને ઇતિહાસનો શું સંબંધ છે? તમને એવું થશે કે સાલવારી અને ઇતિહાસ બે વચ્ચેનો સંબંધ ક્યાં છે? તો એ પણ આપણે તમારા આ પ્રશ્નનું પણ હું સમાધાન કરી દઉં કે આપણા ભારતના સમયની ગણના આપણે અંગ્રેજી કેલેન્ડર પરથી કરીએ છીએ. અત્યારે ઈસવીસન 2020ની સાલ ચાલે છે. તો પ્રશ્ન એ થાય છે કે દરેક વર્ષની આગળ આ ઈસવીસન કેમ લખવામાં આવે છે? ઈસવીસન એટલે શું? તો એના માટે પણ એક ગણતરી છે જેના ઉપરથી આ ઈસવીસન આગળ વર્ષની આગળ લખાય છે. એનું પણ એક કારણ છે. એ સમયની જે ગણના છે એ શેના આધારે થાય છે એ સમજી લઈએ. તો તમને ખ્યાલ છે કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા ઈસુ ખ્રિસ્ત. અને આ ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાની કાળગણના સાથે જોડવામાં આવેલ છે અને તેથી આપણે વર્ષને આગળ ઈસવીસન બોલીએ છીએ કે લખીએ છીએ. તો અંગ્રેજીમાં આ ઈસવીસનને AD એટલે કે એન્નો ડોમિની એવું કહેવાય છે. હવે એન્નો ડોમિનીનો અર્થ શું થાય છે? તો ઈસવીસન AD એટલે કે ઈસવીસન AD એન્નો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. એટલે કે અત્યારે આપણે જે સમયમાં જીવીએ છીએ એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય છે. એટલે અત્યારે આપણે આપણા વર્ષની આગળ ઈસવીસન લખાવીએ છીએ. હવે બીજો એક શબ્દ છે ઈસવીસન પૂર્વે. તમે જૂના સમયની જે કોઈ વાર્તાઓ અથવા તો ઇતિહાસના કોઈ બનાવોના પ્રશ્નો ચાલતા હશે કે સમજૂતી પાઠમાં આવતી હશે તો ઘણી જગ્યાએ એવું વાંચેલવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે આ સદીમાં. તો ઈસવીસન પૂર્વે એટલે શું? તો ઈસવીસન પૂર્વે
એટલે કે ઈસુના જન્મના પહેલાંના સમય. ઈસુ ખ્રિસ્તના જન્મનો પહેલાંનો સમય એને કહેવામાં આવે છે ઈસવીસન પૂર્વે. અને ઈસુ ખ્રિસ્તના જન્મના પછીનો સમય એને કહેવામાં આવે છે ઈસવીસન. અને ઈસવીસન પૂર્વેને અંગ્રેજીમાં કહેવાય છે BC, બિફોર ક્રિસ્ત. ઈસવીસન પૂર્વે એટલે BC એટલે કે બિફોર ક્રિસ્ત. અને સામાન્ય યુગ એટલે કે અત્યારે આપણે જે યુગમાં જીવીએ છીએ તે, એને કહેવામાં આવે છે કોમન એરા. CE કોમન એરા, સામાન્ય યુગ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ પાઠમાં મેં ઇતિહાસ જાણવાના દરેકે દરેક સ્ત્રોતની આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. અને આ જે સાલવારી છે અને આપણા દેશનું જે નામ પડ્યું છે ઇન્ડિયા, ભારત, જો શક્ય હોય તો આજે મેં મુદ્દા તમને કયા છે એ મુદ્દાનું થોડુંક નોટ કરી લેશો અને યાદ રાખશો. કેવું લાગ્યું તમને લેસન? છે ને મજા આવે એવું? ઇતિહાસ ખૂબ જ સુંદર વિષય છે. જો એને સમજવામાં આવે તો ખરેખર આપણને ભણવાની, સાંભળવાની, લેક્ચર સાંભળવાની ખૂબ મજા આવે છે. બસ, તો હવે પછી આપણે ફરી મળીશું બીજા લેસન સાથે. ત્યાં સુધી આવજો.